યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય છે ઇકોનોમિક્સ, જેમાં ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે અભ્યાસ કરવાના છે. આજથી જ આપણે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરી છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. જોઈએ પ્રસ્તાવના. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આપણે સૌ જાણીએ છીએ કે માનવીનું આર્થિક વર્તનનો અભ્યાસ એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. અર્થશાસ્ત્રના આપણે અભ્યાસની શરૂઆત કરીએ તો સૌપ્રથમ કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ આપણે સમજી લેવો ખૂબ જરૂરી છે. જો શરૂઆતમાં જ આપણે આવા ખ્યાલો, શબ્દોનો અર્થ, એની સ્પષ્ટ સમજણ આપણે મેળવી લઈએ કે જેથી અર્થશાસ્ત્રનો અત્યાર પછીનો જે અભ્યાસ છે એ આપણા માટે સરળ અને સમજણપૂર્વકનો બનશે. તો સૌપ્રથમ આપણે અર્થશાસ્ત્રના અભ્યાસ શરૂ કરતા પહેલા કિંમત અને મૂલ્ય વિશે ચર્ચા કરીશું. મિત્ર, આપણે સૌ એવું જાણીએ છીએ કે કિંમત અને મૂલ્ય બંને એક સમાન અર્થ ધરાવે છે. કિંમત અને મૂલ્ય બંનેનો અર્થ એક સમાન થાય છે. પણ જો આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે કિંમત અને મૂલ્ય વાસ્તવમાં બંને એકબીજાથી જુદા છે. આપણે રોજિંદા જીવન વ્યવહારોમાં આપણે ઘણી વખત કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે જ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે ઘણી વખત બોલીએ છીએ વ્યવહારમાં, આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે, આ વસ્તુનું મૂલ્ય ખૂબ જ છે, આની કિંમત વધારે છે જેવા વાક્યમાં કિંમત અને મૂલ્ય આપણે સમાન અર્થી બનાવી દીધા છે. પરંતુ અર્થશાસ્ત્રના અભ્યાસમાં એવું કહી શકાય કે કિંમત અને મૂલ્ય આ બંનેના જુદા અર્થમાં આપણે સમજવા જરૂરી છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું કે મૂલ્ય કોને કહેવાય. તો કિંમત અને મૂલ્યનો સ્પષ્ટ જુદો અર્થ સમજવા માટે પહેલા મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. તો આપણે આપણા રોજિંદા જીવન વ્યવહારની અંદર મૂલ્યને બે રીતે આપણે જોવામાં આવે છે. પહેલું છે ઉપયોગિતા મૂલ્ય અને બીજું છે વિનિમય મૂલ્ય. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું ઉપયોગિતા મૂલ્ય કોને કહેવાય. તો ઉપયોગિતા મૂલ્ય વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર કોઈ વસ્તુ હોય તે કેટલું ઉપયોગી છે, આ જેટલા પ્રમાણમાં ઉપયોગી બને એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. અહીં ચિત્રમાં અને ઉદાહરણમાં જોઈ શકાય છે કે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા, આ બધી વસ્તુઓ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. તો ઉપયોગિતા મૂલ્ય એટલે શું? તો કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે દર્શાવતું મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય. હવે ત્યાર પછી આપણે જોશું વિનિમય મૂલ્ય. તો સૌપ્રથમ આપણે જાણીએ કે વિનિમય મૂલ્ય એટલે શું. કોઈ વસ્તુ કે સેવા આપી તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા જ્યારે પણ આપણે લેવાની થાય ત્યારે તે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના મને કેટલા એકમ મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ફરીથી આપણે સમજીએ, કોઈ એક વસ્તુ મારે આપવાની છે ને એના બદલામાં અન્ય વસ્તુ મેળવવાની હોય તો એક વસ્તુ હું આપું છું તેના બદલામાં અન્ય વસ્તુના મને કેટલા એકમ મળે છે, આ જેટલા એકમ મળે છે ને તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે.
અહીં એક ઉદાહરણ આપ્યું છે કે ઘઉંના બદલામાં ચોખા મળે તો તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. એવું કહેવાય કે ઘઉં વિનિમય મૂલ્ય દર્શાવે છે. એક વ્યક્તિને ઘઉંની જરૂરિયાત છે ને બીજા વ્યક્તિને ચોખાની જરૂરિયાત છે. એક વ્યક્તિ 2 કિલો ચોખા આપે છે, એના બદલામાં અન્ય વ્યક્તિ પાસેથી 5 કિલો ઘઉં મેળવે છે. તો અહીં 2 કિલો ચોખા આપ્યા એના બદલામાં સામેના પક્ષેથી બીજી અન્ય વસ્તુ એટલે કે ઘઉં 5 કિલો આપણને મળ્યા. તો આ ચોખાનું વિનિમય મૂલ્ય દર્શાવે છે કે હું 2 કિલો ચોખા આપું ને તો એના બદલામાં સામેથી મને 5 કિલો ઘઉં મળે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. કોઈ વ્યક્તિને હું 5 સફરજન આપું, એના બદલામાં સામેવાળો વ્યક્તિ મને 10 ચીકુ આપે, તો મેં 5 સફરજન આપ્યા, એના બદલામાં એને મને 10 ચીકુ આપ્યા. તો આ સફરજન છે ને એ વિનિમય મૂલ્ય દર્શાવે છે તેમ કહી શકાય. તો ફરીથી આપણે જોઈએ કે જ્યારે કોઈ એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાના કેટલા એકમ મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. હવે આપણે જોશું ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. જોઈએ, વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે જ તેમ કહી શકાય નહીં. કોઈ વસ્તુ છે એ આપણા માટે ઉપયોગી છે એટલે કે ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે તો તેનું વિનિમય મૂલ્ય હશે જ એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. પરંતુ જે વસ્તુનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. ઉપયોગિતા મૂલ્ય જો ખૂબ ઊંચું હોય તો તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે. આપણે જોઈએ કે એના ઉપર એવી વસ્તુ ઉપર કોઈ પણ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોઈ શકતો નથી, એના પર કોઈ પણ પેઢી કે વ્યક્તિનું નિયંત્રણ હોઈ શકતું નથી, અંકુશ હોતો નથી. તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું રહે છે. આ વસ્તુ એવી છે, સૂર્યપ્રકાશ, હવા, પાણી એ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે. આપણા માટે એનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ વધારે છે, પણ એનું વિનિમય મૂલ્ય છે ને તે ખૂબ જ નીચું છે. જ્યારે જે વસ્તુની અછત હોય, પુરવઠા ઉપર એકાદ કે થોડા લોકોનો કાબુ હોય તો તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છે. અને આવી વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોવા છતાં તેનું વિનિમય કરીએ ને ત્યારે વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. દાખલા તરીકે અહીં હીરા, માણેક, સોનું, ચાંદી આ એવી વસ્તુ છે જેની અછત હોય છે, જેના પુરવઠા ઉપર નિયંત્રણ રાખી શકાય છે, જેના પુરવઠા ઉપર અંકુશ રાખી શકાય છે. તો આવી વસ્તુની ઉપયોગિતા મૂલ્ય ઓછું છે અને ઓછું હોવા છતાં એનું વિનિમય કરીએ ને તો વિનિમય મૂલ્ય એનું ખૂબ જ ઊંચું છે. તો આ વસ્તુની અછત હોવાને કારણે આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. અહીં આપણે એક બાબત યાદ રાખવી જરૂરી છે કે જેનું એક સ્થળે અને સમયે વિનિમય મૂલ્ય નીચું હોય, કોઈ એક જગ્યાની વાત કરીએ, કોઈ એક સમયની વાત કરીએ કે કોઈ એક વસ્તુ છે એનું કોઈ એક સ્થળે કે સમયે વિનિમય મૂલ્ય નીચું હોય તો કદાચ અન્ય બીજા કોઈ સ્થળે એ જ વસ્તુનું મૂલ્ય ઊંચું હોઈ શકે. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય, તો પાણીના વિનિમય મૂલ્યની વાત કરીએ તો પાણીનું વિનિમય મૂલ્ય 0 જેવું છે, પરંતુ ચોખ્ખું પાણી છે એ ચોખ્ખું પાણીની અછત છે અને જેટલી એની અછત વધતી જશે તેમ તેમ તેનું વિનિમય મૂલ્ય પણ વધતું જાય છે. તો અહીં આપણે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ આપણે જોયો. હવે આપણે જોશું આગળ મૂલ્ય વિશેની ચર્ચા કરીશું. તો મૂલ્ય કોને કહેવાય? મૂલ્ય એટલે કે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. કોઈ વ્યક્તિને હું કોઈ વસ્તુ આપું છું તો એ વ્યક્તિ એ વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલા પ્રમાણમાં મને આપે છે
એની અદલા બદલી કરવાની છે. આપણે અગાઉ જોઈ ગયા વિનિમય મૂલ્યની અંદર કે કોઈ એક વસ્તુ કે સેવા અન્ય વ્યક્તિને આપીએ તો એના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મને પ્રાપ્ત થાય છે એ વિનિમય મૂલ્ય છે. તો મૂલ્ય એટલે શું? તો કે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. અને ત્યાર પછી આપણે જોવાના છે કિંમત. કિંમત કોને કહેવામાં આવે? વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. કોઈ એક વસ્તુ છે, એ વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે, તો એ વસ્તુ મેળવવા માટે મારે એના કેટલા પ્રમાણ, એના બદલામાં કેટલા નાણાકીય એકમ ચૂકવવા પડશે. આ વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એ મારા માટે કિંમત કહેવાય. માની લઈએ કે મારે એક કોમ્પ્યુટર લેપટોપ ખરીદવું છે, તો એની કિંમત માની લે કે લેપટોપની કિંમત, મારે લેપટોપ જોઈએ છે, તો એના બદલામાં મારે 25,000 રૂપિયા એ લેપટોપના ચૂકવવાના છે. તો આ જે લેપટોપના બદલામાં ચૂકવાતું નાણાકીય એકમનું પ્રમાણ એ મારા માટે કિંમત કહેવાશે. મિત્ર, અહીં મૂલ્ય અને કિંમતનો અર્થ આપણે સ્પષ્ટ કરી લીધો છે. આપ સૌને પણ ખ્યાલ આવી ગયો છે. જો મિત્ર તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.